તો વલસાડના સાંસદ ધવલ પટેલે નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરી ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરો સાથે વાતચીત કરી મુસાફરો સાથે સીધો સંવાદ કરી તેમના સૂચનો અને રજૂઆત સાંભળી ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજને હેરિટેજ જાહેર કરવા રજૂઆત કરાશે ડુંગરડા ખાતે સ્થિત 110 વર્ષ જૂના રેલવે પુલની પણ મુલાકાત લીધી રેલવે પુલના સમારકામ માટે રેલ મંત્રીને રજૂઆત કરવાની પણ આપી ખાતરી કોચમાં જે આપણા લોકો છે એની સાથે વાર્તાલાપ કરવાનો પણ મોકો મળ્યો ત્યારે ખાસ કરીને દેશના પાર્લામેન્ટની અંદર આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મેં ખાસ અપીલ અને અભ્યર્થના કરી છે કે આપણી આ જે નેરોગેજની ટ્રેન છે ઐતિહાસિક ટ્રેન છે એને હેરિટેજ ટ્રેનનું બિરદું મળવું જોઈએ જેના થકી આપણે ટુરિસ્ટ માટે અને અપડાઉન કરતા લોકો માટે સારી સુવિધા આપણે આપી શકીએ સારી ટ્રેન સારી બોગી અને બીજી જે પણ પ્લેટફોર્મની સુવિધા છે એ આપી શકીએ જનરલ કોચમાં જે આપણા લોકો છે એની સાથે વાર્તાલાપ કરવાનો પણ મોકો મળ્યો ત્યારે ખાસ કરીને દેશના પાર્લામેન્ટની અંદર આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મેં ખાસ અપીલ અને અભ્યર્થના કરી છે કે આપણી આ જે નેરોગેજની ટ્રેન છે ઐતિહાસિક ટ્રેન છે એને હેરિટેજ ટ્રેનનું બિરદું મળવું જોઈએ જેના થકી આપણે ટુરિસ્ટ માટે અને અપડાઉન કરતા લોકો માટે સારી સુવિધા આપણે આપી શકીએ સારી ટ્રેન સારી બોગી અને બીજી જે પણ પ્લેટફોર્મની સુવિધા છે એ આપી શકીએ